આજ રોજ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના દિવસને લઈને ગજાનન મહારાજની ભવ્ય શોભાયાત્રા અને સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના આવેલા ગીર પંથકના આકોલવાડી, બામણસા, મંડરોલા, વાડલા, શુરવા, માધવપુર દરેક ગામડાઓમાં ગણપતિ બાપાની શોભાયાત્રા અને ગરબાની રમઝટ સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે। તેમાં ખાસ કરીને આકોલવાડી ગીર તપોવન વિદ્યા સંકુલમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુચાળ તેમજ સંચાલક રાજુભાઈ પાનોલિયા તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી। દર વર્ષની જેમ તપોવન વિદ્યા સંકુલમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આજરોજ સાંજે ગણપતિ બાપાની આરતી કરવામાં આવનાર છે। તો અનંત ચતુર્દશીના દિવસ સુધી ગણપતિ બાપાની સ્થાપના કરવાની રહેશે। તેમજ દશમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવશે। તેમાં 111 કિલો શીરાનો પ્રસાદ દરેક વિદ્યાર્થીઓ તથા સમગ્ર ગ્રામજનોને આપવામાં આવશે। તો ગણપતિ બાપાની સ્થાપના કરવામાં જિલ્લાના પંચાયત પ્રમુખ મંજુલાબેન મોશાળ પૂજા વિધિ કરી ગણપતિ બાપાની સ્થાપના કરી હતી। તેમાં તપોવન વિદ્યા સંકુલના સંચાલક રાજુભાઈ પાનેલિયા દ્વારા પ્રમુખનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જગદીશ અર્ધવી સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।